નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે સંખ્યા વાંચન. ગણિતમાં સંખ્યાનું વાંચન કઈ રીતે થાય છે એ આ ટીએલએમ દ્વારા સમજાવવામાં આવ્યું છે. અહીંયા જે ટીએલએમ છે એ રીયુઝેબલ અને રિમૂવેબલ છે, મતલબ કે તમે સ્કેચ પેન અથવા રિમૂવેબલ માર્કરથી લખીને એને સરળતાથી સાફ કરી શકો છો. તો આ તમારી સામે એક આ ભીનું કટકું મૂક્યું છે અને આ એક સંખ્યા લખી છે 2. એને આપણે સરળતાથી આપણે સાફ કરી શકીએ છીએ. હવે અહીં આપણે જોઈએ તો આ ટપકા પછીની જે સંખ્યા હોય તે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ વંચાય છે. તે જ રીતે ડાબી બાજુ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ વંચાય છે. તમે એની ઉપર જોઈ શકો છો તો એનું 10નો કેટલો ઘાત છે તમે જોઈ શકો છો. 10નો ઓછા 3 ઘાત છે, 10નો ઓછા 2 ઘાત છે, 10નો ઓછા 1 ઘાત છે, 10નો શૂન્ય ઘાત એટલે કે એક સંખ્યા બને છે, 10નો 1 ઘાત બરાબર 10 બને છે. તો તે રીતે પણ અહીં સમજણ આપવામાં આવી છે. હવે આપણે સંખ્યા વાંચવાનું કઈ રીતે સરળ બને તે જોઈએ આપણે. તો અહીં આપણે લખી છે એક સંખ્યા, અંગ્રેજીમાં લખું છું. અહીંયા સરળતાથી એને અહીંયા આપણે આ સાફ કરી દીધું છે. પછી અહીંયા લખી છે આ સંખ્યા 25, એટલે 25. હવે 25 પછી આપણે પોઈન્ટ લખવું છે તો આ 25.2. પછી આપણે હજુ વધારે લખવું છે તો આ 25.25 અને 25 પોઈન્ટ આપણે 253 લખીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ છે કે 25.253 સંખ્યા લખી છે, એટલે કે આ 3 સહસ્ત્રાંશ છે, 5 શતાંશ છે અને 2 દશાંશ છે. હવે એની આગળ આપણે સંખ્યા લખીએ છીએ તો આ વંચાઈ કઈ રીતે 325. હવે આપણે એની અંદર એક સંખ્યા વધારે ઉમેરીએ છીએ 1. તો આ વંચાશે કઈ રીતનું 1325.253. હવે આપણે એક બીજી સંખ્યા લખીએ છીએ તો 10,000ના ખાનામાં 3 લખી છે અને 1000ના ખાનામાં 1 લખી છે. આ બંનેને ભેગું કરીએ તો વંચાશે શું 1000, એટલે 31,325.253. આ પોઈન્ટ પછીની વાંચવી હોય કે નહીં વાંચવી હોય એ વિદ્યાર્થીઓ પર છે. અહીંયા આપણે હવે સરળતાથી સમજવા માટે આપણે એને સાફ કરી નાખ્યું છે. એટલે હાલમાં હવે અહીંયા કશી સંખ્યા નથી, સાફ કરી દીધું છે. હવે આપણે લાખની અંદર એક સંખ્યા લખીએ છીએ તો 4,31,325. હવે આપણે એક બીજી સંખ્યા લખીએ છીએ 5, જે 10 લાખની અંદર 5 છે અને લાખની અંદર 4 છે. તો એ બંનેને સાથે મળીને શું વંચાશે તો 54,31,325. તો આ જ રીતે એમાં આગળ આપણે કરોડ અને અબજ સુધીની સંખ્યા પણ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓને આ ટીએલએમની મદદથી સંખ્યા લખીએ અને એને કઈ રીતે બોલાય એ આપણે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકીએ છીએ. થેન્ક યુ.